હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। સવારના વાગી ગયા છે 8 અને આજે આપણે જવાનું છે ધોરાજી ફિટિંગમાં જવાનું છે। તો આજે તો ચા બનાવ્યો તો પણ માથું ઓરાવાની વાહે ચા તો ઉભરાવી નાખ્યો। સવારમાં કમાણું કરી નાખ્યું ભાઈ, મજા આયા। તો ફાઇનલી ધોરાજી જવા માટે આપણે નીકળી ગયા છે અને ઠંડી પણ બહુ છે, પણ આપણે વિડીયો ઉતારવાનું તો નહીં જ મૂકીએ। ધોરાજી બસ સ્ટેન્ડે પહોંચી ગયો છું અને દીપકભાઈની રાહ જોવાની છે। દીપકભાઈ આવે પછી આપણે સાઈડ ઉપર જવાનું છે। ફાઇનલી અમે સાઈડ ઉપર પહોંચી ગયા છે અને ફિટિંગ હજી ચાલુ કરેલું છે નહીં અને અંદાજિત 40-45 ફૂટ જેવું ફિટિંગ દેખાય છે અને 3 બાલ્કની જેવું છે। તો ફાઇનલી આપણે 38 ફૂટનું ફિટિંગ કરેલું છે। સાંજના વાગી ગયા છે 5 અને હવે આપણે જુનાગઢ જવા માટે નીકળવાનું છે। તો ચાલો હવે આપણે જુનાગઢ જવા માટે નીકળીએ। તો ફાઇનલી હું જુનાગઢ જવા માટે નીકળી ગયો છું અને મારી ગાડીની સ્પીડ પણ અત્યારે તો વ્લોગ ઉતારું એટલે સાવ ધીમી છે, બાકી તો લગભગ તો હું હવામાં જ ઉડતો હોય। તો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને આ બધા છોકરા અહીંયા રમતા હતા અને આ જો આ એકલી છોકરી પાટલાએથી રમે। આને કોઈ રમાડતું નહીં હોય શું? આ છોકરી ઓલી પાટલાએથી રમતી હતી ઈ જ છે અને આ છોકરીએ નવી ઝાંઝરી લીધી તો મારા બનાવીને ઝાંઝરી બતાવે છે, બોલો। તો ચાલો મિત્રો હવે જમી લઈએ, તમે પણ હાલો બધા જમવા। બાજરાનો રોટલો, રીંગણાનું શાક અને આથેલા મરચા છે। તો ચાલો હવે અમે જમી લઈએ। આ છોકરી આ મોબાઈલ જોવે છે ને આ છોકરી પાસે બેઠી કે તમે મારો વિડીયો શું કરવા ઉતારો કે, પણ અમે બધા અહીંયા તાપવા બેઠા છે, તો તમે બધા ચાલો તાપવા માટે। તાપીને આવ્યો તો મારે દૂધ ગરમ કરવાનું હતું ને મેં કર્યું દૂધ ગરમ અને આજે સવારે તો ચા તો ઉભરાઈ ગયો તો। હવે પાછું કાલે સવારે શું થાય એનું કઈ ખબર નહીં। તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી જ, હવે સુઈ જઈએ। વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હું પણ થાકી ગયો છું, બાય બાય।